ઓકે નમસ્કાર માય ડિયર ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તો આપણે એક ગામમાં છીએ અને જે આપણા બટાકા વાપર્યા જે ખેડૂતના મોઢે આપણે સાંભળીએ. તો કાકા તમારું નામ શું? મારું નામ પાડજી તરસંગજી વાઘેલા. અચ્છા, ગામ કયું? નાના કાપડા. અચ્છા, હવે આ કાકા તમે જે વાપર્યું અને પ્રોડક્ટ આપણે જો ખેતીવાડીની વાપરી તો બટાકામાં યુઝ કર્યું, રાઈટ? હા રાઈટ. બટાકાની અંદર તમે જે પહેલા વાપરતા હતા એમાં તમે કઈ પ્રોડક્ટ વાપરતા હતા પહેલા? એનાથી પેલા અમે વાપરતા એરિયા, હા, ડીએપી અથવા કોઈ ફલ્ટી ને એવું બધું વાપરતા. બરોબર. પણ આ સાલ મેં કોઈ વાપર્યું જ નથી. બીજું આ વખતે તમે કયું વાપર્યું? આ વખતે ઓર્ગેનિક. ઓર્ગેનિક વાપર્યું. ઓર્ગેનિક જે મેં પાયા આલ્યું હતું રાઈટ. એનાથી એકદમ ભૂવસ્ત્ર ભૂવસ્ત્ર આપ્યું. પ્રોડક્ટ આપી હતી સંજયભાઈ. શું શું આપ્યું હતું સંજયભાઈ? બે ભૂવસ્ત્ર આપ્યા બે હતા, ભૂવસ્ત્ર, ઓલિવ અને એમઆઈ સ્પ્રે અને એમઆઈ પ્રાઉડ. આજ આટલી પ્રોડક્ટ આપી. બરોબર. ચલો આ કાકા તમે આપણી જે ઓર્ગેનિક અને એમઆઈ લાઈફસ્ટાઈલ ની પ્રોડક્ટ જે ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ વાપરવાથી તમને આ વખતે શું દેખાય છે? આ વખતે મને એટલું રિઝલ્ટ દેખાય છે કે હું દર વખતે કોઈ વખતે મારી સ્થિતિ આટલી લીધી નથી. રાઈટ. આ વખતે મને બે ઘણી સ્થિતિ મળે એવું લાગે છે. બરોબર. અને મેં જયારે બિયારણ જો વાયું હોત નહીં હા, તો અત્યારે આ 15 દિવસમાં મારી ઝેણ વાયેલી છે, આટલી બધી મને રિઝલ્ટ આવ્યું છે. કદાચ બિયારણ આવ્યું હોત તો મારે કેટલું રિઝલ્ટ આવે? કાકાને કેવું એવું કે જે કદાચ મેં ઝેણ વાય છે એટલું બધું રિઝલ્ટ છે, કદાચ બિયારણ વાપર્યું તો કેટલું રિઝલ્ટ હોત? હા બરોબર. અને એટલી સમયની અંદર એને એક્ઝેક્ટ વાપર્યા કેટલું વાવેતર કરીને કેટલા દિવસ થયા? આ 1 મહિનો ને 17 દિવસ. સાઈઝ તમે પહેલી વખત એવી જોઈ કે? આટલી પહેલી વખત જોઈ છે. મેં જયારે માલ નીકળ્યો ત્યારે ઓનથી સેજ મોટો થતો. આ મને 1.5 મહિનાની અંદર આટલી સાઈડ લાગી છે, તો મારું આર્યું 3 મહિના ઉભો રહ્યો તો કેટલી સાઈડ મોટી થઈ? વાવ, સાચી વાત છે. તો જબરદસ્ત. અને તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટ આ વાપરી છે, એટલે તમે વિડીયો જોઈ શકો છો. એકવાર તમે સાહેબ ફેરવીને બતાવજો આ વિડીયોની અંદર ખેતીવાડી. અને એક બીજા ખેતરમાં પણ વાપર્યું છે, એમાં ને એમાં રાત દિવસ ફરક છે. રાત દિવસનો ફરક છે. જે એક દિવસનો સાઈડ વાળા બટાકા મારે 1 દિવસનો ગાળો 2 દિવસનો ગાળો છે, તો અથવા એ બટાકા હજી ઓલા હવે નહીં હારી હતી અને મારો માલ એકદમ આઈફાઈ આવ્યો છે. રાઈટ. તો તમે જે સમય આપ્યો અને ખરેખર એમની પ્રોડક્ટ વાપરવાથી બહુ સારું. આ દર વખતે કોઈ દવા ઓના સિવાય હું તો ખેડૂત મિત્રોને કહું છું કે આ દવા સિવાય કોઈ બીજી દવા વાપરશો નહીં. ઓકે. વાપરો તો આ જ વાપરજો. તો ખેડૂતને તમે શું કહેવા માંગો કે બીજી કોઈ વાપરતા નહીં, આ જ વાપરવાની? થેન્ક યુ. તમે જે કાકા સમય આપ્યો, રિયલી બહુ સારી પ્રોડક્ટ ની રિઝલ્ટ મળ્યું. અને કાકા ખુશ છો તમે? ખુશ મજા રિયલી એકદમ. મેં કોઈ વખતે મારો માલ આટલો નહીં નીકળ્યો, આ વખતે એટલો માલ નીકળે છે. થેન્ક યુ. તમે સમય આપ્યો, થેન્ક યુ, ધન્યવાદ. અને આજના અંદર જે બધા ખેડૂતની ભાઈ વિનંતી કે તમે ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ યુઝ કરીને ખેતરની સારું રિઝલ્ટ લો, ઉત્પાદન સારું લો અને તમારી જમીન સુધારો. સાથે જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સર.